गुड मॉर्निंग। चैप्टर 1 वास्तविक संख्या भाग 3। चलो प्रमेय 1.1 આપણે શીખી ગયા યુક્લિડની ભાગ પ્રવિધિનો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય। હવે આવે છે પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય। જે એવું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે। અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતે લખી શકાય છે। સાથે તમને એવું કીધું છે કે ક્રમને અવગણીને એટલે કે એનો ક્રમને મહત્ત્વ આપવાનું નથી। મેં તમને ગયા લેક્ચરમાં જ હોમવર્કમાં તમને આપ્યું હતું કે અવિભાજ્ય અવયવ પાડો। એમાં એક અને સમ હતો 24 છે એ કેવી સંખ્યા છે તો વિભાજ્ય સંખ્યા। એટલે કે વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખી શકાય છે। તો જોઈએ તમને એના અવયવ પાડો તો 2 ગુણ્યા 12 પછી 12ના અવયવ પાડશો એટલે તમને મળશે 2 ગુણ્યા 6। 6ના અવયવ પાડશો એટલે તમને મળશે 2 ગુણ્યા 3 અને 3ના અવયવ 3 એકા 3 એટલે કે તમે 24ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ રીતે લખી શકો છો। તો જુઓ આમાં 2 મળે છે અને 3 મળે છે એટલે કે આ બધા જ અંક જે તમને મળે છે એ કેવા છે અવિભાજ્ય અંક છે। હવે તમે એનો ક્રમ ગમે તે રાખો 2 પહેલાં રાખો છો 3 પહેલાં રાખો છો એ પછીનો પ્રશ્ન છે। એટલે કે તમને 2ની 3 ઘાત મળશે અને એને ગુણ્યા 3 મળે છે। આના સિવાય 24ના અવયવ અવિભાજ્ય અવયવ બીજી કોઈ પણ રીતે પડી શકશે નહીં। એટલે અહીં શબ્દ વાપરેલો છે અનન્ય રીતે લખી શકાય છે। આવું તમે દરેક માટે કરી શકો છો। 24ને બદલે 54 લ્યો 120 લ્યો તમે કોઈ પણ સંખ્યાના આવી રીતે અવયવ પાડશો તમને અંકગણિતનો મૂળભૂત પ્રમેય એટલે કે દરેક અવિભાજ્ય સંખ્યાના અવયવો ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે મળે છે। હવે આવે છે ઉદાહરણ 5। કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નક્કી કરો। તો સૌ પ્રથમ આપણે એવું લઈએ કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક 0 હોય। હવે 4ની n ઘાત એટલે તમને કોઈ પણ એક સંખ્યા મળશે। હવે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય એ નક્કી કરવું પડશે। તો આપણે શું લખેલું છે કે છેલ્લો અંક 0 હોય। હવે છેલ્લો અંક 0 હોય તો વિભાજ્યતાની ચાવી આપણા પાસે છે કે એ 2થી વિભાજ્ય છે 5થી પણ છે અને 10થી પણ ભાગાકાર કરી શકાય છે। એટલે કે હોય તો તે સંખ્યા વિભાજ્ય છે વિભાજ્ય હોય બરાબર। એટલે આપણે વિભાજ્ય સંખ્યા છે એટલે કે 4ની n ઘાતના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીશું બરાબર। હવે છેલ્લો અંક 0 હોય તો એના અવિભાજ્ય અવયવ કેવા પડવા જોઈએ તો જેનો પણ છેલ્લો અંક 0 હોય એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 મળતા હોવા જોઈએ। તો આપણે ચેક કરીએ કે 4ની n ઘાતમાં 2 અને 5 મળે છે અવિભાજ્ય હોય। જો 4ની n ઘાતનો છેલ્લો અંક
હોય તો તેના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 મળવા જોઈએ. હવે જોઈએ કે 4ની n ઘાત. 4ની n ઘાત એટલે કે આપણે લખી શકીએ 2ની 2 ઘાતની n ઘાત, એટલે કે 2 ગુણ્યા 2ની n ઘાત. એટલે આમાં તમને માત્ર 2ની જ ઘાત મળે છે, 5ની ઘાત મળતી નથી. તો લખી શકીએ કે પરંતુ અહીં 5 અવિભાજ્ય અવયવમાં મળતું નથી. તો તેથી કોઈ પણ ધન પૂર્ણાંક n માટે એવી સંખ્યા ન મળે કે જેનો છેલ્લો અંક 0 હોય. ચલો ઉદાહરણ 6. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસ્સા અને લસા શોધો. પહેલાં આપણે માત્ર ને માત્ર ગુસ્સા શોધવાનું હતું અને એ પણ યુક્લિડ પ્રવિધિની મદદથી. હવે ગુસ્સા અને લસા બંને શોધવાના છે, પરંતુ અવયવીકરણની મદદથી, અવિભાજ્ય અવયવીકરણની મદદથી. સૌથી પહેલાં તમને આપેલું છે 6, તો 6ના અવયવ 2 તેરી 6. ત્યારબાદ તમને આપેલું છે 20, તો 20ના અવયવમાં 2 ગુણ્યા 10, 10ના 2 પચ્ચા 10. એટલે કે જુઓ તો 6ના તમને મળે છે 2 ગુણ્યા 3 અને 20ના અવયવ તમને મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે પ્રશ્ન એ છે કે ગુસ્સા અને લસા કઈ રીતે શોધવા? તો સૌ પ્રથમ આપણે શોધીએ છીએ ગુસ્સા. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટી એવો અવયવ લેવાનો છે કે જે બંનેમાં સામાન્ય હોય. તો આ 2 છે જે એ બંનેમાં આવે છે, એટલે કે 2 6માં એક વખત આવે છે અને 20માં પણ એક વખત તો મળે જ છે. એટલે કે ગુસ્સા કેટલું થશે? 2. ત્યારબાદ આવે છે લસા. ચલો લસામાં જે સંખ્યા 2 વખત મળતી હોય એ માત્ર ને માત્ર એક વખત લખવાની. ત્યારબાદ બાકીની બધી જ સંખ્યાઓ લખવાની. લઘુત્તમ સામાન્ય અવયવ, જે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે જે ઓછામાં ઓછો પણ અવયવ હોય એ પણ લખવાનું. 2, 3 અને 5. ચલો તો લસામાં શું આવશે? 2ની 2 ઘાત, 3 અને 5. ચલો 2ની 2 ઘાત એટલે 4, 4 તેરી 12 અને 12 પચ્ચા 60. હવે 2 સંખ્યાના જ્યારે આપણે ગુસ્સા અને લસા શોધીએ છીએ તો એ ચેક કરવા માટે આપણી પાસે એક સૂત્ર છે કે ગુસ્સા AB એને ગુણ્યા
લસા AB બરાબર A ગુણ્યા B. એટલે કે તમે જે પણ બે સંખ્યાઓનો લસા અને ગુસ્સા શોધેલો છે તો એ લસા અને ગુસ્સાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. તો આપણે ચેક કરીએ. ગુસ્સા કેટલો મળેલો છે? 2. લસા કેટલો છે? 60. તો આનો જવાબ તમને શું મળે છે? 120. ચલો A ગુણ્યા B એટલે કે 6 ગુણ્યા 20 એટલે પણ તમને મળે છે 120. એટલે કે આ બંને છે એ વિધાન સત્ય છે. આવું તમે દરેક માટે સાબિત કરી શકો છો. ત્યારબાદ ઉદાહરણ 8 લઉં છું. ઉદાહરણ 7 હું હોમવર્કમાં આપીશ. અવિભાજ્ય અવયવોની રીતથી છ, 72 અને 120ના ગુસ્સા અને લસા શોધો. તો ચલો 6 તેરી 6 72 એના શું થશે? 2 ગુણ્યા 18 2 નવા અને 3 તેરી. ત્યારબાદ 120 2 ગુણ્યા 60 2 ગુણ્યા 30 2 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 5. તો 6ના અવયવ તમને મળે છે 2 ગુણ્યા 3. 72ના અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 120ના મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો ગુસ્સા આ ત્રણેયમાં 2 સામાન્ય આવે છે અને આ ત્રણેયમાં 3 પણ સામાન્ય આવે છે. એટલે કે 2 ગુણ્યા 3 એટલે ગુસ્સા થશે 6. ત્યારબાદ લસા. તો જે તમને સામાન્ય મળે છે એ તો લખવાનું જ છે. એના સિવાય બાકીનું બધું જ લખવાનું. પરંતુ જ્યારે માત્ર તમને 2 સંખ્યા આપેલી હોય ત્યારે અહીં તમને કેટલી સંખ્યાઓ આપેલી છે? 3. તો બાકીની 2 સંખ્યાઓમાં પણ જે સામાન્ય મળતું હોય એ એક વખત લખવાનું. ત્યારબાદ 3 અને 5 એટલે કે 2ની 3 ઘાત 3ની 2 ઘાત એને ગુણ્યા 5. 2ની 3 ઘાત એટલે કે 8 3ની 2 ઘાત એટલે 9 8 9 72 અને 72 50 360. ચલો હવે આપણે ચકાસણી કરીએ. જેમ ગુસ્સા AB એટલે કે જ્યારે આ સૂત્ર માટે સાચું પડે છે તો 3 સંખ્યાઓ માટે જોઈએ કે ગુસ્સા 6 72 120 અને ગુણ્યા લસા 6 72 120 એઓના બરાબર થાય છે કે નહીં. ચલો પહેલાં ગુસ્સા શું મળે છે તમને? 6 360 2160. ચલો હવે આપણે ચેક કરીએ. 6 ગુણ્યા 72 ગુણ્યા 120 એટલે કે 72 ગુણ્યા 6 કરશું એટલે કે
એને ગુણ્યા 120. તો આનો જવાબ મળશે 51,840. તમે જોઈ શકો છો કે આ બે સમાન નથી મળતું, એટલે કે ગુસ્સા 672,120 એને ગુણ્યા લસા 672,120 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 6 × 72 × 120, એટલે કે ત્રણ સંખ્યાઓ માટે આ ગુણધર્મ સાબિત થશે નહીં. ચલો હોમવર્ક. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આ સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1 છે, જેમાં તમને આપેલું છે 140, 156, 3,825, 5,005, 7,429. ત્યારબાદ ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચકાસો. એ એક છે 26 અને 91, ત્યારબાદ છે 510 અને 92, ત્યારબાદ 336 અને 54.